નમસ્કાર. હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. નંદેસરી વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં રહેતા વિધવા વૃદ્ધ માતાએ પોતાના દીકરાના ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં ગુમ પરિણીત એક દીકરીના પિતાનો સોશિયલ વિડીયો સામે આવ્યો છે, જેમાં તેની પત્ની તેના પરિવાર તથા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર કેટલાક પોલીસ કર્મીઓ તથા પત્રકાર પર ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલા શિવાજીનગરમાં રહેતા આશરે 67 વર્ષીય રેખાબેન છત્રસિંહ સિંધાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં તારીખ 16 જૂન 2025ના રોજ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તેઓ પોતાના 40 વર્ષીય પુત્ર રાજવીરસિંહ ઉર્ફે લવો સિંધા સાથે તથા 14 વર્ષીય પુત્રી પ્રાચી સાથે રહેતા હતા. તેમના પતિનું 28 વર્ષ પૂર્વે નિધન થયું છે. ગત તારીખ 6 જૂન 2025ના રોજ ઘરના સભ્યો રાત્રે 9 વાગે જમી પરવારીને સૂઈ ગયા હતા, જેમાં રાજવીરસિંહ ઉર્ફે લવો છત્રસિંહ સિંધા પણ જમીને સૂઈ ગયો હતો. પરંતુ બીજા દિવસ એટલે કે 7 જૂન 2025ના રોજ સવારે 6 કલાકે રેખાબેને જોતા તેમનો પુત્ર રાજવીરસિંહ પથારીમાં જણાઈ આવ્યો ન હતો, જેથી વૃદ્ધ માતાએ ઘરમાં તેમજ આસપાસ તપાસ કરી હતી, પરંતુ પુત્ર ન મળતા તેમને પૌત્રીને પિતા વિશે પૂછપરછ કરતા પૌત્રીને પણ કંઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. પુત્રના મોબાઈલ ફોન પર ફોન કરતા તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતા વૃદ્ધ માતાએ સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ પુત્રનો આ દિન સુધી કોઈ પત્તો ન લાગતા માતાએ પોતાના પુત્રના વર્ણન અને જરૂરી માહિતી ફોટો સાથે તેના ગુમ થવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. બીજી તરફ ગુમ થયેલા રાજવીરસિંહના સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યા છે, જેમાં તેમણે પોતાના પત્નીને તેના પરિવાર સહિત અન્ય 12 જેટલા શખ્સો, જેમાં નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર તથા પત્રકાર સહિતના લોકો સામે ગંભીર આક્ષેપો કરી રહ્યો હોવાના તથા જે રીતે પોતાની પત્ની અને તેનો પરિવાર કેટલાક નંદેસરીના પોલીસ કર્મીઓ તથા પત્રકાર સાથે મળીને તથા જે રીતે પોતાની પત્ની અને તેનો પરિવાર કેટલાક નંદેસરીના પોલીસ કર્મીઓ તથા પત્રકાર સાથે મળીને પ્રતાડિત કરી રહ્યા હોવાની વાતો કરતા સમગ્ર મામલે ખળભળાટ મચી જવા પામ્યો છે. વાયરલ વિડીયોમાં ગુમ થયેલ યુવક કેટલાક ઇસમોના નામો જણાવી ગંભીર આક્ષેપો સાથે પોતાની દીકરીને કેવી રીતે લઈ જાય છે તેની વાત કરી રહેલ જણાય છે. જો કે આ વાયરલ વિડીયો ક્યારનો અને ક્યાં બનાવેલ છે તે અંગેની પુષ્ટિ અમે નથી કરતા, પરંતુ આ સોશિયલ વિડીયો સામે આવતા આજના લગ્ન જીવન પર સવાલો ઊભા કરે છે. હું રાજવીરસિંહ છત્રસિંહ સિંધા, બરોડા નંદેશ્રી જીઆઈડીસી, શિવાજીનગર ઉર્ફે લવાભાઈ. હું આ નંદેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ, નીનામા પીએસઆઈ. એ મારી મમ્મીને એવું કહેતા હતા કે રોમગઢવાળા મોકમથી તમારા છોકરાને પતાવી દેશે. તો હું આ નીનામા પીએસઆઈ, સૈયદ પીએસઆઈ, હેતાનગી, નરસિંહ, રોહિત ચૌધરી, અજય, શૈલેષ રાઠોડ, આ નંદેશ્રીના અધિકારીઓને કહેવા માગું છું કે મોકમસિંહને કહો રોમગઢવાળાને, અને 2019નું ડેટ વોરંટ મારું પેલા મંગલસિંહ કે ને મંગો એનો છોકરો લાલ્યો અભી તાલુકામાં ઊભો હતો, એને 2019નું મારું ડેટ વોરંટ કાઢેલું છે. પેલી અરુણા તાતી થયાની જે તમે બધા પોલીસવાળા એટલે જીએમ જાડેજા, ઠાકોર માળી, શૈલો રાઠોડ, શૈલો ચાવડા, હરેશ ગલસર, રજની નીનામા, શૈલેષ જાદવ, આ બધા જે દલાલી કરો છો ને 20-22 પોલીસવાળા, બીજા બધી જગ્યાએ બીજા છે બધા દલાલી કરો છો ને, એ બધાને કહું કે અને પેલા 498ના મેજિસ્ટર અને 5 મારા વકીલો અને 5 તાતી થયાના ભૈયાઓ અને 7 પેલીના અરુણા સિંધાને હિન્દુ અરુણા કડોદરા તાતી થયા સુરત રે વીકે હાઉસમાં. આ લોકોને કહેવા માગું છું 2019નું પેલા મંગાવાળો ઊભો હતો ને એને 2019નું મારું ડેટ વોરંટ કાઢ્યું છે મારા બનેવીનું મર્ડર કરાયા પછી. ત્યાં પછી બીજા 498નો બીજો કેસ કર્યો ને પહેલો હોય 11 મહિને જ કરાયા ત્યાં મંગે ને બધાએ, પેલો પ્રવીણ્યો રાઠોડ અજંતાનગરવાળો, બધા ધંધા કરેલા છે 2011ના. એટલે કહેવા માગું એ મને મારી નાખો, મારે મરવું છે અને જોઉં અને અમે છાતી આવો પેલા મંગાવાળાને કહો, પેલા મોકમસિંહને કહો કે અમે છાતીએ કર. અને નીનામાં પીએસઆઈને સૈયદ પીએસઆઈ પેલા જીએમ જાડેજા પીઆઈને હોય, આ તમે દલાલી કરો છો ને 22 પોલીસવાળા, 2 મેજિસ્ટર, 498ના 5 મારા વકીલ, આ 12 નંદેશ્રીના મોકમ હંગાત પેલા મનોજો બનોજો મંગો બંગો બધા તમે અમે છાતીએ આવો તો તમને સમજણ પડે કે કોને મરાય ને કોને ના મરાય. ને હું મારે મરવું છે તમે આવો.